પણ વાત મારે કરવી છે કે દીકરીની માં કેવી હોય. દીકરીની માં છે ને બે રીતની હોય. એક માં એવી હોય કે દીકરી સાસરે જાય, ફોન કરે કે અમારું ઘર પરિવાર વ્યવસ્થિત છે, આમ છે તેમ છે, સરસ કમાય છે, સરસ મજાનું ઘર ચાલે છે, કોઈને કાંઈ તકલીફ નથી થતી, મને બધા બહુ સાચવીને રાખે છે. પણ એક છે કે નાના ભાઈ છે ને એને થોડુંક હમણાં કરજ થઈ ગયું છે ને વાત કરે છે કે જુદા થઈ જવાની. મારા ઘરવાળો તો સવારથી સાંજ સુધી જાય, બિચારા સાંજ પડે આવે, એ વધારે કમાય છે ને એની ઉપર જ આખું ઘર હાલે છે. એટલે એ દીકરીની માં શું કહે ખબર? બરોબર છે, આપણે જ એવું કહેવાય કે આ જુદું થઈ જ જવું છે, આપણે આપણું કરાય, બીજાનું જે થતું હોય એ થાય. એક માં આવી હોય. અને બીજી માં એવી હોય કે દીકરી એના લગ્ન થાય ને એટલે સાસરે જાય અને લગ્ન પહેલાં ખૂબ વજન ઉતારે, પણ ઉતરે નહીં, 1 કિલોય ન ઉતરે. સાસરે જાય ને 2-4 ત્યાં પ્રસંગો હતા, મામા માસી ફઈફુ અને પ્રસંગો હતા, એટલે 20, 22, 25 દિવસ રોકાઈને પછી પિયરમાં આવે. પહેલી વખત લગ્ન થયા પછી પહેલી વખત પિયરમાં આવે છે. એટલે 6-7 કિલો જેટલું વજન ઉતરી જાય ને બધા એને પૂછે કે અરે તારા આટલું બધું કેમ વજન ઘટી ગયું? એટલે દીકરીથી રહેવાય નહીં ને એટલે પછી છેલ્લે એ કે એ ઘરની અંદર કાં તો હું રહીશ અને કાં તો મારા સાસુ રહેશે. એટલો બધો ખરાબ સ્વભાવ છે, એટલો બધો ખરાબ સ્વભાવ છે. અહીંયા ઘણા બેઠા છે ને એને લાગુ પડતો હશે આ વાત. નહીં, તમને 2 હાથ જોડું, તમને નથી કહેતી, પણ આ વાતના માધ્યમથી મારે તમને શું કહેવું છે ને એ કહીશ. એટલો બધો ખરાબ સ્વભાવ છે, એટલી બધી નાની નાની વાતની અંદર રોકટોક કરે કે મને ખબર નથી પડતી કે મારી એની કેમ રહેવું. એટલે કાં તો એ ઘરની અંદર મારા સાસુબા રહેશે ને કાં તો હું રહીશ. અને જો તમે મને બળજબરીથી મોકલી તો હું ટકીશ નહીં અહીંયા વધારે, અને તમારું ઘરે નહીં આવું. એટલે દીકરીની માને ચિંતા થઈ, કારણ કે સાડી, માત્ર માતાની સાડી પહેરી લેવાથી મમ્મી જેવા તમે નથી દેખાતા. એ તો મમ્મીએ જેટલું સહન કર્યું છે ને એમાંથી તમે પસાર થાવ ને ત્યારે તમે તમારી માની બીજી પ્રતિકૃતિ બની શકો. પરંતુ એ સાડી ઓઢ્યા પછી, એ પાનેતર ઓઢ્યા પછી, એ ચુંદડી ઓઢ્યા પછી ત્યાં જઈને પાછી આવે ને એવું કે મારાથી ઘરમાં હવે 2 વ્યક્તિની સાથે નહીં રહેવાય. એટલે તરત જ દીકરીની મા એને પૂછે તને તકલીફ શું છે? એટલે દીકરી તરત તકલીફ કે નાની નાની વાતની અંદર રોકે, મને સવારમાં ઉઠવામાં 5 મિનિટ મોડું થાય તો આખો દી બગાડી નાખે, સવારમાં વધ્યું ઘટ્યું હોય તો એ મને ચા આપે, આ કેટલી બધી તકલીફો. એટલે દીકરીની મા હતી ને બહુ સરસ સમજણી હતી. એટલે તરત એણે કહ્યું કે બેટા તું અહીંથી જા ને, અઠવાડિયું રોકાઈને તું અહીંથી જાશ ને એટલે તને સરસ મજાનું એક પાવડરની ડબ્બી આપીશ, એ તારે લેતી જવાની છે. અને તારા સાસુબા જમવા બેસે ને એટલે સવાર સાંજ ને બપોર, રસોઈ તો તારા જ હાથમાં છે, સવાર સાંજ ને બપોર થોડો થોડો પાવડર છે ને તારે એને જમણવાની અંદર નાખવાના. અને પત્તું જો 3 મહિનાની અંદર હજી તો આટલું બોલે ને કે અરે વાહ, હું આવું જ ગોતતી હતી કંઈક, કોઈને કાંઈ ખબર ન પડે, મારું નામ એ ન આવે ને માં તું કેટલી હોશિયાર છો, કેટલી ડાય છે, એમ કરી દીકરી કોઈ દી બધ નહોતી ભરી ની, માને આજ બધ ભરી ગઈ. એટલે માં એવું કહે છે કે બેટા સાંભળ, 3 મહિનાની અંદર તારે એક બીજું નાટક કરવાનું છે. તારો પ્રશ્ન છે ને 3 મહિનામાં સોલ્યુશન લાવી જ દેશ, પણ તારે આ 3 મહિનાની અંદર એક નાટક કરવાનું છે. આ મમ્મી બોલ લે તું નાટક શું કરવાનું, તું કે કરું બોલ. તારે ડાઈ ડમરી વહુ થઈને રહેવાનું. તારા સાસુબા એમ કે કામ કરવાનું છે એટલે તરત જ એમ કે હા બા આમ કરવાનું છે. તારા સાસુબા એમ કે ઓલું કરવાનું છે એટલે તરત જ હા એમ. તારા સાસુબા જે અડધો શબ્દ ન બોલે ને એ પહેલાં તારી કામ હોતી પતાવી દેવાનું. કાંઈ વાંધો નહીં, ચાલો મારે 3 મહિનાની અંદર આનું સમાધાન જોઈએ છે, તમે કે ને એમ કરશો. દીકરી અઠવાડિયું રહીને એના સાસરે તરફ જાય અને સાસરે જઈને તરત જ એવું કે 2-4 દિન કહીને કહેતા ને અઠવાડિયે આવ્યા, હા બા ભૂલ થઈ ગઈ, હવે બીજી વખત જાશ ને તો તમને પૂછીને જાશ. એટલે સાસુબાને ડાયરેક્ટ 555 વોટનો ઝટકો લાગ્યો, કારણ કે આ આવી હતી હામાં પાણી હાલતી હતી, આટલી બધી બદલીને કેમ આવી? બની શકે કે ચાલો કોઈ કે કંઈક એને કીધું હશે, પણ સાસુબાને તો અંદરથી, સાસુબા તીખા એટલા માટે છે કે એના સાસુની સામે એનું કાંઈ હેલું નથી અને એના વહુની સામે એનું કાંઈ હાલતું નથી. અને બિચારાની અંદરની કેટલી બધી બડાશ હોય. બીજું એને કંઈ કોઈ કિટ્ટી પાર્ટી આવતી નથી, એને કોઈ કંઈ પૂછતું નથી, એના બર્થડેની કોઈ કેક કાપતું નથી, એને કોઈ મૂવી જોવા લઈને નથી જતું. અને આ બધું ન થાય એટલે એને અંદરથી એમ થાય કે આપણે ક્યાંક તો દાજ ઉતાર્યું. એટલે એક જ પાત્ર કે જેની યારી 24 કલાક રહેવાવાળું હોય, પછી બધું ન્યા આવે. એટલે દીકરી ઘરે 24 કલાક ન રહેતી હોય, તમને ખબર છે, ઓલા ક્લાસમાં જાઉં ને આ ક્લાસમાં જાઉં ને બેનપણી નાર જાઉં ને એ જગ્યાએ દીકરાની વહુ આવે ને એટલે એને પછી આખો દિવસ એને હારે જ રહેવું પડે. એટલે સૌથી વધારે તકલીફ ત્યાં થતી હોય. દીકરાની વહુ જાય છે, થોડીક વાર બેસે, થોડી વાતચીત થાય એટલે બીજા દિવસે તરત દીકરાની વહુ એમ કે બા લગ્ન થયા ને પછી મામાની આટો મારવા જ નથી આવ્યા, અને કયો ને આજ સાંજે આવે, હું ગઈ હતી ને તો લાડવા બનાવતા શીખતી આવી છું. એટલે તરત સાસુબાને એમ થાય કે આ આમથી મારું પિયર આવતું એને ગમતું નહીં, આજે એમ કહે છે કે લાડવા જમાડવા છે ને, કંઈ વાંધો નહીં, ચાલો જમણવાર પત્યો, બધાને બહુ સરસ રીતે સાચવા. પછી સાસુબા છે ને ઓટલા પંચાયત હોય ને, હા કે ના જવાય, જવાય, થોડું હળવું થવા, પણ કોકના ઘર ભાંગવા નહીં. ને કે ગુજરાતીમાં એક કહેવત છે, આ 4 ચોટલા ભેગા થાય ને કેટલાય કોટના રોટલાય ભાંગે ને કેટલાના ઓટલાય ભાંગે. પણ એ ઓટલા પંચાયતની અંદર સાસુબા જાય માળા લઈને, એટલે ઘરેથી એવું થાય કે ઓકે ત્યાં સત્સંગ કરવા જાય, પણ સત્સંગના નામ ઉપર શું ચાલતું હોય એને જ ખબર હોય, એ મહિલા મંડળ હોય ને એને જ ખબર હોય.
જો તમે હસો છો એટલે કંઈક તો આમાં વાતમાં ભેદ છે. ત્યાં જઈને એના સાસુબા એવું કહે કે મારી દીકરાની વહુ તો આવી રીતની છે ને તેવી રીતની છે. એટલે દીકરાની વહુ એક વખત સત્સંગ મંડળમાં ગઈ, 11 હતી બરાબર, અને સાસુબા હાજર નહોતા. એટલે એને એમ કે સાસુબાનું હું રાખી આવું ને. એટલે ત્યાં જાય ને એટલે તરત બધા એવું કે તારા સાસુ તો તારા વિશે આવી વાતો કરે છે, તું તો બહુ ડાય દેખાજો, પણ તારા સાસુ તારી વિશે તો આવી રીતની વાત કરે છે. એટલે તરત એ દીકરાની વહુ એવું કે મારા સાસુ છે ને ક્યાં કોક છે, કોકની વાત સાંભળવી પડતી હોય તકલીફ થાય, મારામાં ભૂલ હોય ચોક્કસ કે, એમાં કાંઈ નવાય નહીં. બીજા બધા બહેનોને એમ લાગે છે ને કાલ સાસુ આવે ને એટલે વાત આવીને કહેવા દે કે તારી દીકરાની વહુને તું જેવી સમજેશ ને એવી છે નહીં, બહુ હારી બહુ ડાય છે. બીજી વખત સાસુબા સત્સંગ મંડળની અંદર જાય એટલે તરત વાત કરે, એટલે તું આવી રીતે કહે છો કે તારી દીકરાની વહુ આવી છે પણ એ તો ડાય છે. કાલે અમે એને એમ કીધું કે તારી વિશે આવી વાતો કરે એટલે તરત જ કીધું કે એ ક્યાં કોક છે, મારામાં ભૂલ હોય તો કે એમાં નવાય નહીં. એટલે સાસુબાને બીજા ત્રીજા પાંચમા 10માં ઝટકા જ લાગ્યા કરે કે આટલો બધો પરિવર્તન કેમ. સવાર સાંજ બપોર સાસુબા જમે એટલે દીકરાની વહુ પાવડર નાખે. પછી બદલાવ કેવો આવ્યો તમે સમજો. એટલે સાસુબાએ થોડા સમય પછી તરત જ એવું કીધું કે બેટા તમે લગ્ન થઈ ગયા ને થોડોક કટોકટીમાં આપણે હતા એટલે તમે ક્યાંય ગયા નથી, પણ આ 1.5-2 મહિના થયા એટલે તમે એમ કરો ફરી આવો તો તને થોડુંક એક વાતાવરણ ખુલ્લું મળે ને તને ગમશે. એટલે તરત એવું કે ના 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 બા તમને તે 4 ધામની યાત્રા કરવાની છે, આવો હું તમારી યારે આવું, આપણે 4 ધામ જાય. અઠવાડિયું એની યારે એની સેવા કરવા માટે જાય. સાસુને 10-15 દિવસ 4 ધામની યાત્રા કરાવે ને પાછી લઈને આવે ને. સાસુ બધા એટલા બધા સુધરી ગયા એટલે ઘરે આવે ને તરત ઓલી ચાવીનો કંઈ કૂચો હોય ને રાખવી મૂક્યો હોય ને એક સરસ મજાના ઝુમ્મરની યારે નાનકડા, તો તરત હાથમાં લઈને દીધો ને એવું કે બેટા આજ સુધી એમાં સાચવી રાખ્યું તો એનું કારણ હતું કે તમને આ બધુંય મારે એક દિવસ સોંપીને જ જવું જ, પણ હવે તમારામાં મને એવું લાગે છે કે લાયકાત છે એટલે હવે તમને દઈ દેવામાં કાંઈ વાંધો નથી. એટલે તરત જ એક ખીચામાંથી જુડો કાઢે અને દીકરાને વહુના હાથમાં મૂકે. બંનેની આંખની અંદર જળજળી આવી જાય ને દીકરાની વહુને એમ થાય કે આ ભૂલ થઈ ગઈ સાલી ખોટી, આ 3 મહિના હમણાં પૂરા થઈ જાય ને અઘરું પડશે. એટલે કે બા 2 દિવસ મારે મળવા જાવ. અરે 2 દિન એમ તારે અઠવાડિયું જાઓ, તમે બહુ સેવા કરીશ મારી યાર, તમે ફરવા લઈ ગયા ત્યારે. દીકરાની વહુ એટલી બધી સ્પીડમાં રોકેટ ગતિ આવી હોય ને પિયરને ત્યાં. ને મમ્મીને કે મમ્મી મારા સાસુ છે ને હાવ બદલી ગયા છે, હાવ સુધરી ગયા, તું જો એ હું કહું ને એમ કરે છે. આ મને ઘરની જો તું ચાવીએ દઈ દીધી જો, બધો હિસાબ મારી પાસે, બધો વ્યવહાર મારી પાસે, મારે જે કરવું તું ને એવું બધું કરી શકું છું, મારે કંઈ કહેવું નથી પડતી. મને સામેથી એમ કહે છે કે તું આ કર તું ઓલું કર. હવે મારા સાસુને મારે મારવા નથી, હવે મને તે એન્ટીડોટ આપ. અત્યાર સુધી પેલું ઇન્જેક્શન આપ્યું હતું ને વાયરસનું, કે હવે તું એને મને એન્ટીડોટ આપ, આનું હવે હું બદલી કેમ શકું એમ. મારા સાસુને મરાય નહીં, કારણ કે આવા સાસુ કોઈને મળતાય નથી. એટલે તરત એની માતાએ એવું કીધું કે બેટા કદાચ સમજણ તારામાં નહોતી, ખાલી તે મારી માથે ચૂંદડી તે ઓઢી લીધી ને એટલે તને એવું લાગ્યું કે મારી મા જેવી હું દેખાઉં છું, પણ તું માત્ર તારી અંદરથી જ બદલી હતી. આ નાની એવી ડબ્બી આપી હતી ને તેની અંદર મેં શક્તિનો પાવડર આપ્યો હતો. તારા સાસુબાને તે આપ્યું છે ને તાજા માજા થઈ ગયા છે, એનો 2 કિલો વજન વધી ગયું છે ને તને જીવ નથી બળતો એટલે તારું વધ્યું. પણ એ પાવડર મેં તને એટલા માટે આપ્યો હતો કે તું સમજી શકે કે આ ઘટનામાંથી પસાર થવા માટે એક શાંત અને ધીરજવાળા મગજની જરૂરિયાત હોય. હવે તને તારા સાસુને કાંઈ નહીં થાય. એ પાવડર આપ્યો હતો ને તો મેં શક્તિનો તને એટલા માટે આપ્યો હતો કે તું બદલીને એટલા માટે તારા સાસુ બદલ્યા. આ વાતના માધ્યમથી મારે તમને એવું કેવું છે કે 30-35 વર્ષની ઉંમરે થોડાક આપણે બદલીએ ને, આપણે આપણા સ્વભાવથી બદલીએ ને એટલે એ 55-60 વર્ષવાળા માટે બદલવા માટે તૈયાર જ છે. પણ આપણે 30-35 વર્ષની ઉંમરે બદલી જ શકતા નથી. નહીં હું કવી જ સાચું. અલ્યા ભાઈ 3 બેડરૂમ હોલ કિચનની અંદર જે ખૂણાની અંદર જે કબાટ રહ્યો હતો ને એમનેમ જ રહે. તમારા ત્યાં જ્ઞાન અઠવાડિયામાં તમે એમ કીધું કે કબાટ બદલી જાય, ન બદલે. ઘરની અંદર સાસુનું રાજ છે, પણ એ રાજની અંદર તમારે તમારું જાળવી લેવું ને એની અંદર તમારી પ્રગતિ છે. અને ઘરની અંદર તમે તો જ કયાગરા તો જ ડાયા લાગો જ્યારે તમે બધા કહેતા હોય ને તમે પહેલાં સાંભળતા હોય. આ તો ਕਹਿੰદી પહેલાં હું કહું એમ થવું જોઈએ, ન થાય. બીજી વાત કે દાંપત્ય જીવનની કદાચ સસરુંય સારું હોય, સાસુ સસરાય કૌશલ્યા જેવા મળ્યા હોય, રાજા દશરથ જેવા મળ્યા હોય, પણ એની અંદર કદાચ બની શકે કે કોઈ કારણોસર છતાંય કોઈ પ્રશ્ન ઉદ્ભવે, કોઈ ત્રીજા વ્યક્તિના માધ્યમથી કે કોઈ પણ વિકટ પરિસ્થિતિના માધ્યમથી. અત્યારે લગભગ બહેનોને બપોરે 2 થી 5ની અંદર એક જ કામ છે, હું ખબર છે આમ ક્યાં સસ્તું મળે ક્યાં સારું મળે. એમાં અમારે સુરતના શગુન ફેશનવાળા હા 10માંથી 2 કે 3 રીલ્સ આવતી એટલે તમને એમ થાય એક વખત તો ત્યાં જવું જ છે, કેટલું સસ્તું મળે છે. પણ તમને 25 તારીખ વટાવે અને હપ્તાની કોઈ જાતની ચિંતા નથી. પણ આ પુરુષોને પૂછો 25 તારીખ વટે ને પછી માથામાં 2-4 વાળ ખડતા હોય ને તો 15-20 વધારે ખરવા માંડે. શું કામ? એને ચિંતા છે કે હપ્તાને ક્યાંથી લાવશું, આ ભરશું ક્યાંથી.
પણ એ ચિંતાની અંદર કદાચ તમે સાથ આપી શકો ને, મેં તમને કહ્યું એમ કે ધર્મ, અર્થ, કામ ને મોક્ષ, બીજો ફેરો અર્થનો ફેરો છે. ધર્મનો કે મારા પતિ જ્યાં ધર્મનું કામ કરતા હશે ને ત્યાં હું સાથે રહીશ. બીજો ફેરો અર્થનો ફેરો છે કે મારા પતિ કદાચ ઘર ચલાવવામાં ઓછા ઉતરતા હશે, અથવા તો એની પાસે એટલી આવક નહીં હોય કે ઘર ચલાવી શકે, ત્યારે હું મારાથી બનતો પ્રયત્ન કરીશ ને મારું ઘર ચાલે. કામ એટલે આ સંતાન, આ પરિવારને હું દેવા માટે આવી છું. આ પરિવારનો એક દીકરો છે ને એને છીનવી લેવા માટે નથી આવી. અને ચોથો ફેરો મોક્ષને, કે કદાચ યમરાજા લેવાય આવે ને તો એને એટલું કહી દેવાનું છે કે પહેલાં મારો જીવ જોતો હોય ને તો લઈ જાઓ, મારા પતિને હજી અહીં રહેવા દો. આ ધર્મ, અર્થ, કામને મોક્ષના 4 ફેરા પર્યા પછી તમને આગળ એક નામ લાગે છે, એક ઓળખાણ લાગે છે. અને ઓળખાણની અંદર એટલી પણ મારે વાત કહેવી છે કે જ્યારે પતિ એના જીવનની અંદર આર્થિક કટોકટીમાંથી પીડાતો હોય ને ત્યારે તમે શું કરી શકો. આ એક સુરતનો એક પ્રસંગ છે કે કોરોના પછીનો સમયગાળો, એટલે જ્યારે 10-12 વર્ષ થયા એ દંપતીના લગ્નને, અને કોરોના પછી એટલી બધી એને આર્થિક કટોકટી એ પરિવારને લાગુ પડી કે ઘરની અંદર 10-12 વ્યક્તિ રહેતા હતા, પણ એ 12 વ્યક્તિને કેટલી બધી કોરોનાની માંદગી લાગુ પડી. કોઈના મેડિક્લેમ હતા નહીં, એટલે ઘર આખું ધોવાઈ ગયું એવું કહી શકાય. કે ધંધા છૂટી ગયા, નોકરી છૂટી ગઈ, ધંધાની અંદર લોસ ગયા, ઘરના મકાન હતા એ વેચાઈ ગયા, અને ગાળા ટાઈપની અંદર ભાડે રહેવા આવી ગયા. દીકરીએ B.Pharm કરેલું, પણ જે તે સમયે દીકરીને ના પાડી હતી કે જોબ તો નથી જ કરવાની, ઘરને હાંચવો. અને દીકરીએ સ્વીકારી લીધું હતું, કંઈ વાંધો નહીં, મારા પપ્પાએ પેટ પાટા બાંધીને મને B.Pharm કરાવ્યું, પણ ઘરે નોકરી નથી કરવાની, વાંધો નહીં, સાચવો બધાને. પોતાના સંતાનમાં 2 દીકરા. લગ્નના 12 વર્ષ પછી જ્યારે આવી કટોકટી આવી ને એટલે તરત વિચાર આવ્યો કે મારી પાસે શિક્ષણનો તો કરિયાવર છે ને, હું મારા પરિવારને પૂછી જોઉં, જો મને એ નોકરી કરવા દે અથવા તો મારી આવડત ઉપર મને કામ કરવા દે ને તો હું પરિવારને ક્યાંક મદદરૂપ થઈ શકું. અને એ પરિવારની અંદર 15-20 લાખનું કરજ ઊભું થઈ ગયું હતું. દીકરાની વહુને એવું કહેવામાં આવ્યું, કંઈ વાંધો નહીં બેટા, તમારાથી થાય એટલું કરો, પણ એટલું ધ્યાન રાખજો કે અમને હાચવતા અને ઘરની અંદર રહીને થાય ને તો કરજો. દીકરાની વહુએ સવારથી લઈને સાંજ સુધીમાં 4 થી 5 અલગ અલગ CBSE ટ્યુશનની પાળી શરૂ કરી. પોતાને મહેંદી આવડતી હતી, પોતાના અંદરની અંદર કોઈ પણ વ્યક્તિને મહેંદી શીખવી હોય કે મહેંદી કોઈકને કરવી હોય ને તો એના માધ્યમથી એને બીજાની ઘરે મૂકવા જવાનું, એટલે એના અંદરમાં એના 200 જેટલી દીકરીઓને એ કમિશન ઉપર એના કામ ઉપર રાખી કે ભાઈ કોઈને પણ મહેંદી મૂકવી છે ને તો આ દીકરીનો સંપર્ક કરે એટલે આ વ્યક્તિ ત્યાં જાય, મહેંદીના જેટલા આવવાના હોય ને એમાંથી એને કમિશન મળી જાય. બીજું કે દીકરીને ચિત્રકામ ખૂબ ફાવતું હતું, સરસ મજાના પેઇન્ટિંગ, પોતે પોર્ટ્રેટ દોરે અને ઇન્ટરનેશનલ લેવલના જે પણ એક્ઝિબિશન થાય ને એની અંદર પોતે મોકલે અને ડોલરની અંદર એની કમાણી શરૂ થાય. આવા 4-5 પોતાની આવડત મુજબ, પોતાની ક્ષમતા મુજબ અને પોતાના કળા કૌશલ્ય મુજબ એક ધંધા છે એને શરૂ કર્યા, ઘરની અંદર બધાને સાચવતા. અને આખરે 1 વર્ષના અંતરાલ પછી 1 વર્ષના અંતે 11,89,000 રૂપિયાની કમાણી કરે સાહેબ. અને કહેતા બહુ ગર્વ થાય કે એમાંથી 10 લાખ રૂપિયા પોતાના પરિવારની અંદર પોતાના પતિનું જે કરજ હતું ને એ ભરે. આને સાચી પત્ની કહેવાય. જીવનની અંદર કટોકટીનો સમય આવે, જીવનની અંદર આર્થિક તંગીનો સમય આવે, બાપને આંગણે જેવી રીતે ઉછર્યા હોય ને એવા ત્યાં તમે જાઓ ને તો એવું તમને નહીં મળે. અને તમારી મારી સામે સીતાજીનું શ્રેષ્ઠ ઉદાહરણ છે કે એની પાછળ એના ફૂલ ગૂંથી દેવાવાળા હોય, એને માથું ગૂંથી દેવાવાળા હોય, એને સ્પ્રે છાંટી દેવાવાળા હોય, એને ભોજન બનાવી દેવાવાળા હોય, એની પથારી કરી દેવાવાળા હોય. આવા એ મિથિલાની અંદર પોતે ઉછર્યા હતા. અને અહીંયા આવ્યા ને 14 વર્ષના વનવાસની અંદર આ બધું સુખ એક ઝાટકે ચાલ્યું ગયું. પણ તેમ છતાંય તે જ્યારે અગ્નિની અંદર સમાયા, ધરતીની અંદર એ અગ્નિ પરીક્ષામાંથી પસાર થઈને ધરતીની અંદર સમાય ને ત્યારે 2 હાથ જોડીને પ્રભુ શ્રીરામને એવું કીધું હતું કે ત્વમેવ ભરતા ન ચ વિપ્રયોગ, જન્મો જન્મ મળો ને તો તમે જ પતિ સ્વરૂપે મળો. પણ કદાચ આજની સિયા એવું કહેતી હશે કે હવે તમે ભટકાતા નહીં, આ જન્મ આપણો છેલ્લો જન્મ, હવે આ આવતા જન્મે તમે ભટકાવો ને તો હું મારો રસ્તો બદલી નાખીશ, પણ તમે નહીં આવતા. પણ આ સમજણનો કરિયાવર છે એ તમે લઈને તમારા સાસરે જાઓ છો ને તો ચોક્કસ એટલું કહી શકાય. મહેશભાઈ, આ માધ્યમથી જ્યારે અહીંયા વાત કરવાની છે ને ત્યારે એટલું ચોક્કસ કહેવું છે કે મારા ખુદના લગ્ન થયા અને એના 11-12 વર્ષ થયા અને એની અંદર મને મારા પપ્પાએ સમજણનો એક કરિયાવર આપ્યો છે, મારા મમ્મીએ આપ્યો છે, સાસુબાઈ અને સસરાએ, આ 4 વ્યક્તિએ જે સમજણનો કરિયાવર આપ્યો છે ને આની ઉપરથી હું એક 365 કોટનું એક પુસ્તક લખું છું, કરિયાવરમાં આપું છું. એટલે એક ત્રાજવું છે ને એક બાજુ સંપત્તિ છે બધી અને એક બાજુ એ કરિયાવરમાં આપું છું એ પુસ્તક છે. આવતા વર્ષે આપણે જ્યારે લગ્ન છે ને ત્યારે આપણે એનું વિમોચન ગોઠવી નાખીએ. એની અંદર 365 અલગ અલગ નાના નાના વાક્યો છે. આ તમારી 20 ને 21 તારીખે લગ્ન થાય ને ત્યારથી વાંચવાની શરૂઆત કરવાની. બંને એક વ્યક્તિ નહીં વાંચવાનું, બંને વાંચવાનું. આજના દિવસનો કોટ કયો છે તો કે એ વાંચીને આખો દિવસ એની ઉપર 2-5 મિનિટ વાત કરવાની, પછી ફેરવી નાખવાનું, પાછો બીજા દિવસે બીજો કોટ આવશે. આ 365 એટલે તમારી પહેલી એનિવર્સરી આવશે ને ત્યારે આખું પુસ્તક પૂરું થશે.
પછી એ પુસ્તકને ફરીથી બીજી વખત રિપીટ કરવાનું છે. 2 એનિવર્સરી પૂરી થાય એટલે ચોક્કસ એટલું કહી શકાય દુનિયા આમ નહીં આમ થઈ જાય, આ ગ્રહ કદાચ પૃથ્વી અહીંથી ઉડીને મંગળની આગળના ભાગમાં વહી જાય ને તોય એ 365 કોટ 2 વખત 2 દંપતીએ વાંચ્યા પછી ચોક્કસ તમે 2 વ્યક્તિ એટલું નક્કી કરી શકો કે ગમે એ થાય આપણું લગ્ન જીવન ક્યારે ભાંગવું જોઈએ જ નહીં. કારણ કે આ નાનકડા વિધાનો છે ને એની અંદર એટલી બધી તાકાત છે. અને એ કદાચ 12 વર્ષથી હું લખું છું અને અત્યારે હવે લખાશે એટલા માટે કે 365 શિખામણો ભેગી કરવા માટે મારે અમુક સમયમાંથી પસાર થવું પડ્યું. જીવનની અંદર ચડતી પડતી આવી હોય ત્યારે શું સમજવાનું છે.